નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે। હું સતીશ સોજિત્રા લઈને આવું છું રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક અગત્યની પાયાની સંકલ્પનાઓ। મિત્રો, આપણે આગળનો પ્રશ્ન જોઈએ। આજે પ્રશ્ન નંબર 43, રાસાયણિક તત્વયોગ મિતિ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો। મિત્રો, સૌપ્રથમ આપણે એ સમજવું પડે રાસાયણિક તત્વયોગ મિતિ એટલે શું, અથવા તો રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ એટલે શું। તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોના દળ નક્કી કરી તેની યોગ્ય વહેંચણી કરવી એટલે તત્વયોગ મિતિ। ટૂંકમાં કહી શકાય, પ્રક્રિયકો અને નિપજના જથ્થાત્મક એટલે કે એના દળનો આપણે અભ્યાસ કરીએ તેને તત્વયોગ મિતિ તરીકે ઓળખવામાં આવે છે। તત્વયોગ મિતિ એટલે એવું પણ કહી શકાય ચોક્કસ પ્રમાણ નક્કી કરવા માટેની પદ્ધતિ, જેને રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ તરીકે ઓળખી શકાય। આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રક્રિયક જે આપેલા છે અને નિપજનું મોલ પ્રમાણ, ગ્રામમાં વજન, પરમાણુ કે અણુઓની સંખ્યા વગેરે તત્વયોગ મિતિના આધારે નક્કી કરી શકીએ છીએ। પરંતુ આના માટે રાસાયણિક પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોવી ખૂબ જ જરૂરી છે। કેટલાક મુદ્દાઓ છે તત્વયોગ મિતિના આધારે, એની વાત કરીએ। રાસાયણિક પ્રક્રિયા માટે ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોના દળ નક્કી કરી યોગ્ય વહેંચણી કરી અને તત્વયોગ મિતિ તરીકે ઓળખવામાં આવે છે। આ મુદ્દાઓ જે છે એનો સ્ક્રીનશોટ આપણે પાડી લેવાનો છે। મેઇન વસ્તુની આપણે વાત કરીએ તો પ્રક્રિયા સમીકરણ સંતુલિત સ્થિતિમાં હોવું જોઈએ। એક સમીકરણ લઈએ ઉદાહરણ તરીકે, CH4 પ્લસ 2O2 gives CO2 plus H2O। હવે અહીંયા સૌપ્રથમ સમીકરણને બેલેન્સ કરવું પડશે। મિત્રો, સમીકરણને બેલેન્સ કરીએ, જે આપણે ગઈકાલના લેક્ચરની અંદર સમીકરણ સમતોલન વિધિ શીખી ગયા એ આધારે વાત કરતા હોઈએ તો સમીકરણને બેલેન્સ કરીએ તો અહીંયા કાર્બનની સંખ્યા 1 છે, અહીંયા પણ 1 છે, હાઇડ્રોજન અહીંયા 4 છે ને અહીંયા હાઇડ્રોજન 2 છે। તેને બેલેન્સ કરવા માટે ધારો કે આપણે અહીંયા 2 મૂકીએ તો હાઇડ્રોજનની સંખ્યા 4 થઈ ગઈ, ઓક્સિજન 2 અને 2 4 છે, આ બાજુ પણ ઓક્સિજન 4 છે। તો હવે સમીકરણ સમતોલન સ્થિતિમાં છે એમ કહી શકાય। હવે આપણે દરેકના મોલની સંખ્યા મેળવી લઈએ। મોલની સંખ્યા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે CH4 એટલે કે મિથેનના મોલની સંખ્યા છે 1 મોલ, ઓક્સિજનના મોલ છે 2, તો O2ના 2 મોલ છે, કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ, જ્યારે પાણીના અણુ જે છે એના 2 મોલ છે એવું કહી શકાય। માટે એકવાર સમીકરણ સમતોલન થઈ જાય ત્યાર પછી આપણે સરળતાથી મોલની સંખ્યા નક્કી કરી શકીએ। કોઈ પણ અણુની આગળ રહેલા ગુણાંકને તેના મોલની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે અહીંયા O2ની આગળ 2 છે તો 2 મોલ એવું કહી શકાય। એ ઉપરાંત અણુની સંખ્યા પણ નક્કી કરી શકે સમીકરણ સંતુલન થઈ જાય ત્યાર પછી। અણુ CH4ના મિત્રો કેટલા અણુ છે તો 1, તો 1 અણુ CH4નો છે। O2ના કેટલા અણુ છે તો 2 અણુ O2ના છે। CO2ના કેટલા અણુ છે તો આગળ કંઈ નથી, ગુણાંક 1 હોય તો 1, અને H2Oના કેટલા અણુ મિત્રો જોવા મળે છે 2, તો H2Oના મિત્રો 2 અણુ છે એમ કહી શકાય। એ ઉપરાંત ધારો કે આપણે દળ લખીએ ગ્રામમાં, તો CH4નું આણ્વીય દળ કેટલું તો 16 ગ્રામ થશે। 16
ઓક્સિજનનું કેટલું? એક ઓક્સિજન પરમાણુનું 16, O2 છે એટલે 32 અને 32 દુ 64, માટે 2 અણુ O2ના, એકનું 32 ઇઝ ઇક્વલ ટોટલ વજન કેટલું થશે? 64 ગ્રામ. એ જ ઉપરાંત CO2ની વાત કરીએ તો ઓક્સિજનનું, O2નું 32 અને 12, એટલે કે ટોટલ થશે અહીંયા આપણી પાસે CO2નું વજન 44 ગ્રામ. જ્યારે H2Oના અણુની વાત કરીએ તો એક H2Oના અણુનું વજન હોય 18 ગ્રામ. એવા કેટલા છે મિત્રો? અહીંયા 2, તો એવું ટોટલ લખી શકીએ આપણે મિત્રો 36 ગ્રામ. એટલે કે એવું પણ કહી શકીએ સમીકરણ પરથી કે 16 ગ્રામ મિથેન અને 64 ગ્રામ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ પાણી H2O બને છે. હવે મિત્રો આ ગ્રામની સરખામણી થઈ સમીકરણ સંતુલન પરથી. હવે વાત કરીએ એસટીપીએ કદની. એસટીપીએ કદ લઈશું લીટરમાં. એસટીપી એટલે શું? તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, બરાબર છે. ત્યારે કદ કેટલું હોય છે? તો જ્યારે પણ એસટીપી પરિસ્થિતિ હોય ત્યારે એવું માનવામાં આવે છે કે 1 મોલનું કદ 22.4 લીટર હોય છે. તો મિત્રો અહીંયા CH4ના મોલ કેટલા છે? 1, તો 1 × 22.4 બરાબર આનું કદ કેટલું થશે? 22.4 લીટર. અહીંયા 2 મોલ છે તો 2 × 22.4 બરાબર કદ થશે 44.8 લીટર O2નું. CO2ની વાત કરીએ, 1 મોલ છે તો 1 × 22.4 કદ થશે 22.4. અને H2Oની વાત કરતા હોય તો 2 મોલ છે તો 2 × 22.4 લઈ શકાય અને કદ થશે 44.8. તો આના પરથી એમ પણ નક્કી કરી શકીએ કે CH4ના 22.4 લીટર અને ઓક્સિજનના 44.8 લીટર કદ વચ્ચે પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ 22.4 લીટર મળે છે, જ્યારે પાણી 44.8 લીટર મેળવી શકાય છે. આના ઉપરથી પરમાણુની સંખ્યા પણ આપણે મિત્રો નક્કી કરી શકીએ. 1 મોલ હોય તો પરમાણુની સંખ્યા 1 લીટર હોય ત્યારે પરમાણુની સંખ્યા 6.022 × 1023 જેટલી માનવામાં આવે છે, અથવા તો અણુની સંખ્યા 6.022 × 1023 લઈ શકાય. માટે પરમાણુની સંખ્યાની વાત કરીએ, અહીંયા અણુ આપેલા છે તો અણુની સંખ્યા લઈ શકાય. 1 મોલ હોય તો અંદર કેટલા છે? 6.022 × 1023. માટે CH4ની સંખ્યા 6.022 × 1023 જેટલા અણુઓ છે. એ જ પ્રમાણે વાત કરી શકાય O2 માટે. ઓક્સિજનના મોલની સંખ્યા 2, તો 2 × 6.022 × 1023. માટે O2ની સંખ્યા થશે 1.20 × 1024. આ જ પ્રમાણે CO2 માટે લઈ શકાય. 1 મોલ છે તો 1 × 6.022 × 1023 બરાબર 6.022 × 1023 અણુ થશે. જ્યારે H2O માટે 2 મોલની સંખ્યા છે તો 2 × 6.022 × 1023 બરાબર 1.20 × 1024. માટે અહીંયા કમ્પેરિઝન મિત્રો આપણે એમ પણ કરી શકીએ કે 6.022 × 1023 મિથેનના અણુ સાથે 1.20 × 1024 ઓક્સિજનના અણુની પ્રક્રિયા થાય ત્યારે 6.022 × 1023 કાર્બન ડાયોક્સાઇડ અને 1.20 × 1024 જેટલો આપણને પાણીના અણુ મેળવી શકાય. આ મિત્ર આપણે રૂપાંતરણની વાત કરીએ છીએ કે કોઈ પણ પ્રક્રિયા સમીકરણ જો બેલેન્સ સ્થિતિની અંદર આપેલું હોય તો એના ઉપરથી આપણે તેના મોલ નક્કી કરી શકીએ, અણુની સંખ્યા નક્કી કરી શકીએ, તેનું દળ નક્કી કરી શકીએ, એસટીપીએ તેનું કદ નક્કી કરી શકીએ અને તેના અણુ કે પરમાણુની સંખ્યા પણ મિત્રો આપણે નક્કી કરી શકાય. અહીંયા અણુની સંખ્યા લઈશું આપણે. અણુની સંખ્યા, કારણ કે દરેક આપણને જે આપેલા છે એ અણુ આપેલા છે.
એટલે ખાસ મિત્રો અગત્યનો ટૉપિક છે. આ ટૉપિકનો ઉપયોગ આપણે એક્ઝામ્પલની અંદર કરવાનો છે. એના પહેલાં એક વસ્તુ સરળતાથી સમજાવું, એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો હંમેશાને માટે. તો ધારો કે કોઈ પ્રક્રિયક 1 મોલ છે, 1 મોલ પ્રક્રિયક. તો 1 મોલ પ્રક્રિયક એટલે તેની અંદર રહેલા અણુ કે પરમાણુની સંખ્યા કેટલી હોય? તો 6.022 × 1023 પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે કે આયન હોઈ શકે. એટલે કે 1 મોલની અંદર 6.022 × 1023 અણુ પરમાણુ કે આયન હોઈ શકે. એ ઉપરાંત જ્યારે પણ કોઈ પણ પરમાણુ અણુ કે આયનની સંખ્યા આપણને 6.022 × 1023 આપેલી હોય ત્યારે તેને શું કહી શકાય? 1 મોલ તરીકે ઓળખી શકાય. અને એવોગ્રેડો આંક Na તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણે આગળ શીખી ગયા છીએ. એ ઉપરાંત કોઈ પણ અણુ પરમાણુ કે આયન એનું કદ 1 મોલ હોય તો એનું કદ લીટરમાં કેટલું થાય? તો 22.4 લીટર. ખાસ સમજવાનું. એટલે કે 1 મોલ છે તો એનું કદ 22.4 લીટર. તો કોઈ પણ અણુનું કદ આપણને ક્યારેક 22.4 લીટર આપેલું હોય તો તેના મોલની સંખ્યા કેટલી થશે મિત્રો? 1 મોલ તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ કેપિટલ M જેટલા વજનને હંમેશા 1 મોલ તરીકે ઓળખવામાં આવે છે. આણ્વીય દળ હોય તો એને શું કહીશું? 1 મોલ. તો 1 મોલ એટલે આણ્વીય દળ જેટલું વજન, અને આણ્વીય દળ જેટલા વજનને શું કહીશું? 1 મોલ. આમાં દરેક એકબીજા સાથે પરસ્પર સંબંધ દર્શાવે છે એવું કહી શકાય. આ કન્વર્ઝેશન આપણા માટે ખૂબ જ અગત્યનું. આ કન્વર્ઝેશનના આધારે ઘણું બધું નક્કી કરી શકાય. કોઈ પણ પદાર્થ ધારો કે તમને એવું કીધેલું છે 1 મોલ છે, 1 મોલ NaClમાં રહેલા NaCl અણુની સંખ્યા કેટલી? સંખ્યા પૂછી તો 6.022 × 1023. 1 મોલ NaClનું કદ કેટલું? તો 22.4 લીટર. અથવા તો પ્રશ્નને થોડોક ફેરવી નાખવામાં આવે. H2O માટે ધારો કે વાત કરીએ, H2Oનું વજન 18 ગ્રામ આપણને આપેલું છે. એટલે H2Oનું 18 ગ્રામ વજન એટલે આણ્વીય દળ જેટલું થયું. તો કેટલા મોલ? 1 મોલ. તેની અંદર રહેલા અણુની સંખ્યા કેટલી? તો 6.022 × 1023. તેનું કદ કેટલું? તો 22.4 લીટર. આ કન્વર્ઝેશન ફરજિયાત તૈયાર કરવાનું છે એક્ઝામ્પલ માટે, ખૂબ જ અગત્યનું છે. તો મિત્રો અહીંયા આગળની જે કેલ્ક્યુલેશન દર્શાવી છે ફરીથી દર્શાવું છું. કદાચ વ્યવસ્થિત ચેક કરીને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે આનો. અહીંયા સમીકરણ બેલેન્સ સ્થિતિમાં નથી લખેલું તો બેલેન્સ કરી દઈએ. મિત્રો હમણાં આપણે રાસાયણિક તત્વયુગ મિતિની વાત કરી, એના આધારે એક્ઝામ્પલ જોઈએ તો ઉદાહરણનો કોયડા નંબર 1.3. રકમની અંદર આપણને એવું આપેલું છે કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો ગ્રામમાં જથ્થો ગણો. કેટલા ગ્રામ પાણી ઉત્પન્ન થાય છે મેળવવું છે ને આપણને રકમની અંદર આપેલું છે મિથેનની દહન પ્રક્રિયા છે. તો હંમેશા મિથેનની દહન પ્રક્રિયા હોય ત્યારે પ્રક્રિયા સમીકરણ આપણી જાતે આપણે બનાવવું પડે. તો મિથેન એટલે CH4. દહનની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય તો +O2. પ્રક્રિયા થઈને કાર્બન અને ઓક્સિજન પ્રક્રિયા કરીને બનાવે CO2 અને હાઇડ્રોજનને ઓક્સિજનને બેલેન્સ કરવા માટે લખી શકાય H2O પાણીની વરાળ ઉત્પન્ન થાય છે. સમીકરણને આપણે બેલેન્સ કરવું પડશે
બેલેન્સ કરીએ તો હમણાં જ આપણે સમીકરણ જોયું 2O2 અને અહીંયા લખી દઈએ 2H2O. સમીકરણ બેલેન્સ થઈ ગયું. હંમેશા આ પ્રકારના એક્ઝામ્પલ ગણતી વખતે પહેલાં સમીકરણ બનાવીને તેને બેલેન્સ કરવું, ત્યાર પછી કેલ્ક્યુલેશનની શરૂઆત કરવી. ફરજિયાત ધ્યાનમાં રાખવા જેવી વાત છે. તો અહીંયા મિથેનની દહન પ્રક્રિયાનું આ સમીકરણ થયું. હવે આપણને રકમમાં એવું કીધેલું છે કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનું ગ્રામમાં જથ્થો મેળવો. હવે 16 ગ્રામ મિથેન એટલે કેટલા મોલ પહેલાં મેળવી લઈએ. તો મિથેનના મોલ એટલે કે CH4ના મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. વજન આપણને રકમમાં આપેલું છે 16, મિથેનનું આણ્વીય દળ હોય છે 16, માટે મોલ મેળવી શકાય 1 મોલ. તો સમીકરણ ઉપરથી વાત કરીએ 16 ગ્રામ એટલે કે 1 મોલ મિથેન. તો હવે આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે 1 મોલ મિથેન હોય તો પાણી કેટલા મોલ મળે છે? 2 મોલ મેળવી શકાય. 2 મોલ પાણીનું વજન લખી દઈએ એટલે આપણો આન્સર આપણને મળી જશે. તો એવું લખી શકાય સમીકરણ પરથી 1 મોલ મિથેનના દહનથી 2 મોલ 1 મોલ મિથેનના દહનથી 2 મોલ પાણી મળે છે. સમીકરણમાંથી વાત કરીએ 1 મોલ મિથેન છે, કેટલા મોલ પાણી મળે છે મિત્રો? આપણને 2 મોલ પાણી મળે છે. હવે 2 મોલ H2O એટલે કેટલું? તો 2 મોલ H2O બરાબર 2 ઇન્ટુ H2Oનું આણ્વીય દળ લેવું પડશે. H2Oનું આણ્વીય દળ બરાબર 2 ઇન્ટુ H2Oનું આણ્વીય દળ કેટલું હોય છે? 18. બરાબર કેટલો આન્સર આવશે? 36 ગ્રામ. આમ આપણે એવું કહી શકાય કે 1 મોલ મિથેનના દહનથી 2 મોલ H2O મળે, અથવા તો 16 ગ્રામ મિથેનના દહનથી આપણને 36 ગ્રામ શું મળે છે? H2O મેળવી શકાય. અને અહીંયાથી પણ સીધી કેલ્ક્યુલેશન કરી શકાય શોર્ટ પદ્ધતિના આધારે. સમીકરણ બેલેન્સ છે. બીજી પદ્ધતિની વાત કરીએ તો સમીકરણ આપણું આવું હતું: CH4 2O2 gives CO2 plus 2H2O. 1 મોલ છે તો 2 મોલ મળે છે. 1 મોલ એટલે 16 ગ્રામ. તો 16 ગ્રામ H2O હોય ત્યારે સીધું કેટલા ગ્રામ મળે? 36 ગ્રામ. સરળ મેથડ MCQ માટે આ યુઝ કરવાની, MCQની અંદર પૂછાય ત્યારે, અને એક્ઝામ્પલ ગણવાનો હોય ત્યારે આ મેથડનો ઉપયોગ કરવાનો. હવે આપણને ઉદાહરણની અંદર પણ એક મેથડ આપેલી છે. એ મેથડ થોડીક લાંબી છે, એના કરતાં શોર્ટ મેથડનો ઉપયોગ કરવાનો, જેથી આપણો સમય પણ બચી શકે. મિત્રો, ઉદાહરણનું બીજું એક્ઝામ્પલ છે કોયડો 1.4. દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? આ દહનની પ્રક્રિયાઓ માત્ર શબ્દ લખેલો છે અહીંયા, પણ નીચે આપણને એવું આપેલું છે મિથેનની જરૂર પડે. તો સમજી લેવાનું કે મિથેનની દહનની પ્રક્રિયા છે, જેનું સમીકરણ આપણે હમણાં જ દર્શાવ્યું. તો એ મિથેનની દહન પ્રક્રિયાનું પહેલાં સમીકરણ લખી દઈએ. CH4 ઓક્સિજનની હાજરીમાં દહનની પ્રક્રિયા થાય, ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ પ્રક્રિયા સમીકરણ થયું. તો આ પ્રક્રિયા સમીકરણના આધારે આપણને ખ્યાલ છે કે CH4ના 1 મોલ છે. 1 મોલ મિથેન હોય ત્યારે મિત્રો 1 મોલ શું મળે છે? CO2. 1 મોલ મિથેન હોય ત્યારે 1 મોલ CO2 મળે છે. આપણને હવે પ્રશ્ન આપણો એવો છે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે. તો પહેલાં તો આપણે 1 મોલ CO2નું વજન મેળવવું પડશે. તો 1 મોલ CO2નું વજન એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ જેટલું વજન, જે આપણે આગળના સંબંધ પ્રમાણે શીખેલા છીએ. તો એવું લખી શકાય 1 મોલ CO2 એટલે શું લખી શકાય? 44 ગ્રામ CO2 લખી શકાય કે 1 મોલ CO2 એટલે મિત્રો થયો 44 ગ્રામ CO2. હવે આપણે કેટલા ગ્રામની જરૂરિયાત છે? 22 ગ્રામ ઉત્પન્ન કરવો છે.
તો આના આધારે એવું લખી શકાય કે 44 ગ્રામ CO2 મેળવવા માટે 1 મોલ કેટલા મોલની જરૂરિયાત પડે છે? મિથેનના 1 મોલ. તો 1 મોલ CH4 જરૂરી છે. આપણે કેટલા ગ્રામ ઉત્પન્ન કરવો છે CO2? તો 22 ગ્રામ. 22 ગ્રામ CO2 માટે કેટલા મોલ CH4 ની જરૂર પડશે? તો CH4 ના મોલ બરાબર 22/44 બરાબર 0.5 મોલ. માટે એવું કહી શકાય કે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે 0.5 મોલ CH4 એટલે કે મિથેનની જરૂરિયાત પડે છે. ફરીથી એક્ઝામ્પલ સમજાવું છું મિત્રો. દહનની પ્રક્રિયાનું સમીકરણ દર્શાવ્યું. સમીકરણમાં આપણે CO2 ની વાત કરવાની છે. હવે તો 1 મોલ મિથેન સાથે હોય તો 1 મોલ CO2 ઉત્પન્ન થાય છે. જે આપણે લખ્યું કે 1 મોલ CH4 હોય તો 1 મોલ CO2 મળે. હવે 1 મોલ CO2 એટલે કેટલા ગ્રામ? તો 1 મોલ CO2 એટલે એના આણ્વીય દળ જેટલું વજન એટલે કે 44 ગ્રામ CO2 થશે. રકમમાં આપણે એવું આપેલું છે કે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલની જરૂર? તો ત્રિરાશિ મૂકી શકાય કે 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવો છે તો 1 મોલ CH4 ની જરૂરિયાત છે. તો 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ CH4? માટે CH4 ના મોલ મળે છે 0.5 મોલ CH4. બરાબર છે. એટલે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. ટેક્સ્ટબુકની અંદર આપણને બીજી મેથડ આપણને આપેલી છે. એ મેથડ કરતાં આ મેથડ વધારે સરળ, ટૂંકી અને નાની છે. તો ખાસ મિત્રો ધ્યાનમાં રાખીને આ એક્ઝામ્પલ ગણવાનો. હવે બીજી એક વસ્તુ કે જેટલા પણ એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ એ અલગ નોટબુકની અંદર લખવાના છે. ઉદાહરણના એક્ઝામ્પલ હોય અથવા તો સ્વાધ્યાયના હોય. આના પછી સ્વાધ્યાયના ઘણા બધા એક્ઝામ્પલ બાકી છે, એ પણ આપણે લઈશું. એટલે એના માટે ખાસ દરેક મિત્રોને વિનંતી છે એક અલગ નોટબુક બનાવીએ, જેના કારણે આપણે જ્યારે પણ રિવિઝન કરવાનું હોય એક્ઝામ્પલનું ત્યારે ખૂબ જ સરળતાથી કરી શકાય. મિત્રો આગળનો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 1.4. તો એમાં એવું આપેલું છે કે ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો. એના આધારે નાના નાના 3 એક્ઝામ્પલ આપણને આપેલા છે. પહેલા એક્ઝામ્પલની રકમ એવી છે કે 1 મોલ કાર્બનને હવામાં બાળતા 1 મોલ કાર્બનને હવામાં બાળતા. એટલે કે હવે આપણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણવાનું છે. 1 મોલ કાર્બનનું હવામાં દહન કરીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું? તો એના માટે ફરીથી આપણે સમીકરણ બનાવવું પડશે. કાર્બનનું દહન કરીએ છીએ તો કાર્બન દહન હવામાં હોય એટલે ઓક્સિજનની હાજરીમાં થતું હોય તો O2 gives CO2. એટલે કે આ પ્રક્રિયા સમીકરણ બન્યું આપણું કે 1 મોલ કાર્બનને હવામાં દહન કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ કેટલો મળશે? તો કાર્બન ડાયોક્સાઇડ મિત્રો કેટલા મોલ મળે છે આપણને અહીંયા આના ઉપરથી નક્કી કરી શકાય. 1 મોલ અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડનું વજન કેટલું હોય મિત્રો? 44 ગ્રામ. તો એવું લખી શકીએ આપણે કે 1 મોલ કાર્બનને હવામાં બાળતા 1 મોલ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એટલે કે 44 ગ્રામ CO2. કેટલા ગ્રામ મિત્રો? 44 ગ્રામ. તો આપણો એક્ઝામ્પલ અહીંયા નાનો એવો એક પૂરો થઈ જશે. તો મિત્રો આ પણ તત્વયુગ મિતિના આધારે છે. સમીકરણને બેલેન્સ સ્થિતિમાં લખવાનું. બેલેન્સ સ્થિતિમાં લખીને સીધું જ તમે નક્કી કરી શકો 1 મોલ કાર્બન તો સામે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળશે. અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડનું વજન એટલે કે તેના આણ્વીય દળ જેટલું. તો આના આણ્વીય દળ કેટલું થશે? 44 ગ્રામ. તો આમ 1 મોલ કાર્બનને હવામાં દહન કરતા 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મેળવી શકાય. બીજું એક્ઝામ્પલ એમાં નાનો આપેલો છે. રકમ એવી છે કે 1 મોલ કાર્બનને 1 મોલ કાર્બનને 16 ગ્રામ
ડાયઓક્સિજન માં બાળવામાં આવે છે. હવે મિત્રો, 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયઓક્સિજન સાથે બાળવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણે મેળવવાનું છે. ફરીથી આ જ પ્રમાણે પ્રક્રિયા સમીકરણ કાર્બન પ્લસ O2 gives CO2. આ 1 મોલ છે, આ પણ 1 મોલ છે અને ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ પણ 1 મોલ ઉત્પન્ન થશે. હવે આના 1 મોલનું વજનની વાત કરીએ તો 12 ગ્રામ છે. આ છે મિત્રો ઓક્સિજન 32 ગ્રામ અને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મિત્રો મળે છે આપણને 44 ગ્રામ. હવે મિત્રો ખાસ જુઓ રકમ કે 16 ગ્રામ ડાયોક્સિજનમાં એટલે 32ની જગ્યા પ્રમાણ કેટલું કરશું મિત્રો? આપણે અડધું પ્રમાણ કરવામાં આવે છે, તો આ 16 ગ્રામ લઈશું. હવે આપણે આગળ એક ટોપિક શીખી ગયા હતા કે જ્યારે પણ પ્રક્રિયા સમીકરણની અંદર પ્રક્રિયકોની અંદર જેનું પ્રમાણ જરૂર કરતાં ઓછું હોય તેને સીમિત પ્રક્રિયક કહેવાય. તો મિત્રો અહીંયા ઓક્સિજન એ સીમિત પ્રક્રિયક બને છે. તો એવું લખી શકીએ કે 16 ગ્રામ O2 બરાબર 0.5 મોલ O2 લખી શકાય. અહીંયા O2 એ સીમિત પ્રક્રિયક છે, ઓક્સિજન એ સીમિત પ્રક્રિયક તરીકે વર્તે છે અને સીમિત પ્રક્રિયક હંમેશા નિપજનું પ્રમાણ નક્કી કરે તો 0.5 મોલ O2 તો 0.5 મોલ CO2 મેળવી શકાય. માટે 0.5 મોલ CO2 બરાબર કેટલા ગ્રામ થશે? તો 22 ગ્રામ CO2 મેળવી શકાય છે. તો અહીંયા આપણે બંને મેથડનો ઉપયોગ કરીએ છીએ, એક તત્વયુગ મિતિ અને બીજી વસ્તુ સીમિત પ્રક્રિયક. 16 ગ્રામ ઓક્સિજન એટલે એનું પ્રમાણ ઓછું અને ઓછું પ્રમાણ હોય તેને સીમિત પ્રક્રિયક કહીશું. સીમિત પ્રક્રિયક હંમેશા નિપજનું પ્રમાણ નક્કી કરે. તો અહીંયા 16 ગ્રામ ઓક્સિજન એટલે કે 0.5 મોલ O2 છે. આ 0.5 મોલ O2 એટલે સામે 0.5 મોલ CO2 ઉત્પન્ન કરી શકાય, એટલે કે આના કરતાં અડધું પ્રમાણ થઈ ગયું. તો કેટલા ગ્રામ આવશે? 22 ગ્રામ. આ મેથડનો પણ ઉપયોગ સીધો ત્રિરાશી મૂકીને કરી શકીએ MCQ માટે કે 32 ગ્રામ O2 હોય ત્યારે 44 ગ્રામ CO2 મળે છે, તો 16 ગ્રામે કેટલા? તો પણ આપણો આન્સર કેટલા ગ્રામ આવશે? 22 ગ્રામ લખી શકાય. MCQ માટેની સરળ મેથડ છે. હવે આમાં જ ત્રીજો નાનો પ્રશ્ન છે. 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજન માં બાળવામાં આવે છે. તો એ જ પ્રક્રિયા સમીકરણ કાર્બન પ્લસ O2 gives CO2. હવે અહીંયા આપણને પ્રમાણ આપેલું છે, આ 2 મોલ છે કાર્બન રકમમાં, 2 મોલ કાર્બન સાથે ઓક્સિજન કેટલા ગ્રામ લેવાનો છે? O2 16 ગ્રામ બરાબર છે. 16 ગ્રામ એટલે 0.5 મોલ. તો હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે જેનું પ્રમાણ ઓછું હોય તેને શું કહીશું? સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. લખી શકાય અહીં 16 ગ્રામ ડાયોક્સિજન સીમિત પ્રક્રિયક હોવાથી બે મોલ કાર્બન પૈકી માત્ર 0.5 મોલ કાર્બન પ્રક્રિયા કરે છે, એટલે કે બાકીનો 1.5 મોલ કાર્બન બાકી રહી જશે. માત્ર 0.5 મોલ કાર્બન જ પ્રક્રિયા કરે છે અને નિપજ આપશે. તો સમીકરણના આધારે દર્શાવી શકાય 0.5 મોલ ડાયોક્સિજન હોય તો સામે શું મળે? 0.5 મોલ CO2 મળે. એટલે કે 0.5 મોલ CO2 એટલે કે
22 ગ્રામ CO2. તો અહીંયા પણ 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરી શકાય છે. હવે જ્યારે પણ આ પ્રકારના એક્ઝામ્પલ હોય ત્યારે મિત્રો ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની, સીમિત પ્રક્રિયા કોણ છે સમજવાનું, એના આધારે કેલ્ક્યુલેશન કરવાની, માત્ર સમીકરણને ધ્યાનમાં લઈને નહીં. એટલે સીમિત પ્રક્રિયકને ઓળખો, સમજો અને ત્યાર પછી કેલ્ક્યુલેશન દર્શાવો. તો અહીંયા 3 એક્ઝામ્પલ છે અને આ એક્ઝામ્પલ પણ હમણાં જ વાત કરીએ પ્રમાણે એક અલગથી બુકમાં લખવાના રહેશે.